હા, શું હું એમ કહું કે કોઈ મંત્રમુગ્ધ કરી દે તેવું વાંસળીનું સંગીત સાંભળતી વખતે જે જાદુનો અનુભવ થાય છે ને, હા, જે આપણને એકદમ અલગ જ દુનિયામાં લઈ જાય, બિલકુલ. તો શું એવું કહેવાય કે એનો કળા સાથે કોઈ જ સંબંધ નથી? અરે, આ બહુ મોટું સ્ટેટમેન્ટ છે. એટલે મારો કહેવાનો અર્થ એવો હતો કે કળા તો છે જ, પણ તેનો સીધો સંબંધ ગણિતના અપૂર્ણાંકો, 19 ઇંચ લાંબી પાઇપના ભૌતિક વિજ્ઞાન અને પેલા જૂના જમાનાના ટીવીના એન્ટેના સાથે છે. ઓ, એટલે તમે આખી પ્રોસેસને ડીકોડ કરી રહ્યા છો. હા, અને આજના આ ડીપ ડાઇવમાં આપણું મિશન આ જ છે. આજે આપણે એક એવા સોર્સ પર વાત કરવાના છીએ જે વાંસળી વગાડવાના પ્રથમ પાઠના મૂળભૂત સિદ્ધાંતો સમજાવે છે. સાચી વાત. આપણે કોઈ મોટા સંગીતકારની મહેફિલની વાત નથી કરી રહ્યા, પણ એકદમ પાયાના પાઠની વાત કરી રહ્યા છીએ. હું આને વિસ્તારથી સમજવા માંગતો હતો, કારણ કે આ માત્ર વાંસળી શીખવાની વાત નથી. ના, આ તો એ સમજાવે છે કે સંગીતમાં ગણિત, શારીરિક એર્ગોનોમિક્સ અને શ્વાસનું વિજ્ઞાન કેવી રીતે જોડાયેલું છે. એક્ઝેક્ટલી. એટલે કોઈ પણ નવી કળા શીખવા માટે આ પાયાનું જ્ઞાન બહુ જ જરૂરી છે. તો ચલો આને વિસ્તારથી સમજીએ. હું કહેતી હતી ને કે આ સ્ત્રોત ખરેખર માહિતીનો એક મોટો ખજાનો છે, કારણ કે તે માત્ર કળા કેવી રીતે કરવી એ નથી શીખવતો, પણ તેની પાછળનું વિજ્ઞાન સમજાવે છે. રાઈટ. અને આ રોજિંદા જીવનમાં પણ કામ લાગે તેવી ધીરજ અને માપનની પદ્ધતિઓ છે. બિલકુલ. અને આ પ્રારંભિક પાઠની સૌથી સુંદર બાબત એ જ છે કે તે શરૂઆતથી જ પેલી જાદુઈ ભ્રમણા તોડી નાખે છે. હા, લોકો માને છે કે સંગીત એટલે માત્ર લાગણીઓ. હા, કોઈ દૈવી બક્ષિસ હોય એવું. પણ આ શિક્ષણ પદ્ધતિ તમને સીધા તર્ક અને ધ્વનિશાસ્ત્રના મેદાનમાં ઉતારી દે છે. અવાજ કેવી રીતે પેદા થાય છે તેનું ભૌતિક વિજ્ઞાન જ ખરી શરૂઆત છે. તો ચલો વાંસળીની રચના અને સંગીતના ગણિતથી જ આખી વાત ખોલીએ. આ પાઠમાં સંગીતના સ્કેલ વિશે એક બહુ જ રસપ્રદ ગાણિતિક સમજૂતી છે. હા, કુલ 12 સ્કેલની વાત છે. બરાબર. સામાન્ય રીતે આપણે 7 સૂર વિશે સાંભળ્યું હોય છે, પણ પશ્ચિમી સંગીતમાં એ થી લઈને જી સુધી કુલ 12 સ્કેલ હોય છે. પણ જુઓ, અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે બધા સ્કેલ સરખા નથી હોતા. હા, આ 12માંથી બી એટલે કે બોય માટેનો બી અને ઈ એટલે કે એલિફન્ટ માટેનો ઈ, આ 2 સ્કેલનો કોઈ શાર્પ જ હોતો નથી. માત્ર નેચરલ જ હોય છે. એટલે આ સાંભળવામાં થોડું વિચિત્ર નથી લાગતું? આની પાછળનું વિજ્ઞાન શું છે? હું થોડો કન્ફ્યુઝ હતો આમાં. આ ખરેખર અવાજના તરંગો એટલે કે ફ્રીક્વન્સીની રમત છે. ઓકે. એટલે સંગીતના સ્કેલ કોઈએ મનસ્વી રીતે નથી બનાવ્યા. તે કુદરતી ધ્વનિ તરંગોના ગાણિતિક ગુણોત્તર પર આધારિત છે. એટલે કે એકદમ નેચરલ ગણિત છે. બિલકુલ. મોટાભાગના નોટ્સ વચ્ચે જે અંતર હોય છે તેને ફૂલ સ્ટેપ કહેવાય. એટલે તેમની વચ્ચે એક અડધો સ્ટેપ એટલે કે શાર્પ આવી શકે. પરંતુ ધ્વનિશાસ્ત્રના નિયમો મુજબ બી અને સી વચ્ચે તથા ઈ અને એફ વચ્ચે કુદરતી જ રીતે માત્ર હાફ સ્ટેપનું અંતર હોય છે. વાહ. એટલે કે બી પછી તરત જ સી આવે છે. તેમની વચ્ચે કોઈ જગ્યા જ નથી હોતી જ્યાં બી શાર્પ રહી શકે. ઓહ, એટલે આ બિલકુલ ગણિતના અપૂર્ણાંક જેવું છે. કોઈ કલાકારની પસંદગી નથી. સાચી વાત. અને આ ગણિત વાંસળીની લંબાઈમાં પણ દેખાય છે ને? હા, સાઇઝ બહુ મેટર કરે છે. પાઠમાં 2 મુખ્ય પ્રકાર છે. એક મીડિયમ જે 19 ઇંચ કે તેથી નાની હોય અને બીજી બેઝ જે 19 ઇંચથી મોટી હોય. રાઈટ. એટલે જો સી મીડિયમ સ્કેલની વાંસળી લઈએ તો તે બરાબર 19 ઇંચની જ હોય. પણ જો સ્કેલમાં પાછળ જઈએ જેમ કે સી શાર્પ તો કદ ઘટીને 18.5 ઇંચ થઈ જાય છે. અને જો આગળ જઈએ જેમ કે બી બેઝ તો કદ વધીને 20 ઇંચ થઈ જાય છે. એટલે આ સીધું જ પાણીની પાઇપના ભૌતિક વિજ્ઞાન જેવું લાગે છે. પાઇપ જેટલી ટૂંકી, પ્રેશર વધારે અને અવાજ તીણો. હા, પણ એ અર્ધ સત્ય છે. એવું? એટલે પાણી અને હવા વચ્ચે મોટો તફાવત છે. પાણીને દબાવી શકાતું નથી. ઓકે. જ્યારે હવાને દબાવી શકાય છે. વાંસળીમાં સ્ટેન્ડિંગ વેવ્સ કામ કરે છે. તમે લાકડાને નથી વગાડતા, તમે હવાની કોલમ એટલે કે સ્તંભને ધ્રુજારી આપો છો. અરે વાહ. એટલે આપણે હવાની લંબાઈ માપી રહ્યા છીએ. એક્ઝેક્ટલી. પાઇપ ટૂંકી એટલે હવાનો સ્તંભ નાનો. તરંગો ઝડપથી આગળ પાછળ થાય, ફ્રીક્વન્સી વધે અને અવાજ હાઈ પિચ આવે. પણ મને એક વિચાર આવે છે, આટલું બધું ગણિત, ઇંચના માપ, શું કોઈ નવો વિદ્યાર્થી પહેલા જ દિવસે આ સાંભળીને ગભરાઈ ન જાય? હું સમજાવવા માંગતી હતી કે આ ડરાવવા માટે નથી, આ ડર દૂર કરવા માટે છે. કેવી રીતે? જુઓ,
જ્યારે કોઈ નવો વિદ્યાર્થી યોગ્ય અવાજ નથી કાઢી શકતો ત્યારે એ એમ જ વિચારે કે મારામાં ટેલેન્ટ નથી. હા, નિરાશ થઈ જાય. પણ શરૂઆતમાં જ આ ગણિત સમજાવીને શિક્ષક એ ભ્રમણા કાઢી નાખે છે. વિદ્યાર્થીને સમજાય છે કે આ કોઈ જાદુ નથી, આ એક મિકેનિકલ પ્રક્રિયા છે. બહુ જ પ્રેક્ટિકલ. તો ચાલો, ગણિત સમજાઈ ગયું. હવે આગળનું પગલું છે આ સાધનને શારીરિક રીતે પકડવાનું વિજ્ઞાન. હા, એર્ગોનોમિક્સ. કારણ કે હાથની સાચી સ્થિતિ વિના બધું જ નકામું છે. આમાં છિદ્રોની ગોઠવણ બહુ જ સચોટ છે. એક ફૂંક મારવાનું છિદ્ર, 6 વગાડવાના છિદ્રો. હા, જે 3 અને 3ના સેટમાં હોય છે. હા, અને છેલ્લે એક 7મું ટ્યુનિંગ છિદ્ર. બરાબર. હવે પકડવાની રીત જુઓ. જો રાઇટી એટલે કે જમણોડી વ્યક્તિ હોય તો તેનો જમણો હાથ હંમેશા નીચેના 3 કાણા પર રહેશે અને ડાબો હાથ ઉપરના 3 પર. ડાબોડી માટે આનાથી ઉલટું. એટલે કે મુખ્ય હાથ હંમેશા નીચેના છિદ્રોને કંટ્રોલ કરે છે. બસ મારો પ્રશ્ન એ જ છે, આવો કડક નિયમ શા માટે? આ બાયોમેકેનિક્સ છે. ઉપરના 3 છિદ્રો બેઝિક નોટ્સ માટે છે, જ્યાં આંગળીઓનું કામ સીધું હોય છે, બસ ખોલવાનું કે બંધ કરવાનું. ઓકે. પણ નીચેના 3 છિદ્રો, ખાસ કરીને છેલ્લી 2 આંગળીઓ, એ અડધા સ્વર અને ઝડપી મૂવમેન્ટ માટે જવાબદાર છે. અચ્છા, એટલે નીચેની આંગળીઓએ વધારે કસરત કરવાની હોય છે. બિલકુલ. અને આપણો જે ડોમિનન્ટ એટલે કે પ્રબળ હાથ હોય તેમાં ફાઇન મોટર સ્કિલ સૌથી વધુ હોય. એટલે સૌથી અઘરું કામ સૌથી સક્ષમ હાથને. બહુ લોજિકલ છે. હા. પણ આમાં મને પેલી 7મા છિદ્રની વાત બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગી. ટ્યુનિંગ હોલવાળી. હા, પાઠમાં ચોખ્ખી સૂચના છે કે શરૂઆતમાં આ 7મા છિદ્રને સંપૂર્ણપણે અવગણવાનું છે, જાણે કે તે ત્યાં છે જ નહીં. હા, બિલકુલ ભૂલી જ જવાનું. પણ માણસનો સ્વભાવ છે ને, જ્યારે કોઈ વસ્તુ ત્યાં હોય અને ના પાડે ત્યારે ધ્યાન ત્યાં જ જાય. સાચી વાત છે. એટલે આ તો જાણે મેન્યુઅલ કાર શીખતી વખતે કહેવા જેવું છે કે ભાઈ 5મો ગિયર છે, પણ તારે તેને અડવાનો જ નથી. બહુ મસ્ત ઉદાહરણ છે. પણ કારના 5મા ગિયરમાં અને આમાં થોડો તફાવત છે. શું તફાવત છે? કારમાં તમારે હાઈવે પર 5મો ગિયર જોઈએ જ, પણ વાંસળીમાં આ 7મું છિદ્ર શરૂઆતના વિદ્યાર્થી માટે ખરેખર કોઈ કામનું નથી હોતું. તે અમુક વિશિષ્ટ ક્લાસિકલ ટ્યુનિંગ માટે જ હોય છે. ઓકે. અને મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આને કોગ્નિટિવ લોડ એટલે કે માનસિક બોજ ઘટાડવાની પદ્ધતિ કહેવાય. કોગ્નિટિવ લોડ? હા. એટલે મગજ પરનો બોજ? હા. જ્યારે આપણે કંઈક નવું શીખીએ ત્યારે આપણી વર્કિંગ મેમરીમાં એકસાથે માત્ર 4 થી 7 નવી માહિતી જ રહી શકે. ઓહ. જો શિક્ષક 6 છિદ્ર, ફૂંક મારવાની રીત, શ્વાસ બધું એકસાથે આપે તો મગજ ઓવરલોડ થઈ જાય. એટલે 7મા છિદ્રને કાઢીને ધ્યાન માત્ર મૂળભૂત 6 પર ફોકસ કરવામાં આવે છે. બિલકુલ. આ શીખવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. વાહ! બિનજરૂરી વસ્તુઓ હટાવી દેવી એ પણ મોટી કળા છે. તો હવે વાંસળી પકડાઈ ગઈ. હવે આવે છે સૌથી મોટું પગલું, અવાજ કાઢવો. ધ્વનિ ઉત્પન્ન કરવાનું વિજ્ઞાન. આમાં પહેલી કસરત બહુ જ ચોંકાવનારી છે. સૂચના છે કે બાકીના બધા જ છિદ્રો ખુલ્લા રાખવાના છે. હા, એકદમ ખુલ્લા. પણ હું વિચારતો હતો કે જો કેટલાક છિદ્રો બંધ હોય તો વાંસળી પકડવી સહેલી ન પડે? ખાલી લાકડી પકડી રાખવા કરતાં આંગળીઓનો આધાર મળે ને? શારીરિક રીતે કદાચ સહેલું પડે, પણ જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ ભૂલ છે. કેમ? આની પાછળ વેરિયેબલ આઇસોલેશન કામ કરે છે. એટલે એક સમયે એક જ વસ્તુ પર ફોકસ. એક્ઝેક્ટલી. ધારો કે વિદ્યાર્થીએ છિદ્રો બંધ કર્યા છે અને અવાજ નથી આવતો, તો ભૂલ ક્યાં છે? હોઠ ખોટા છે કે આંગળીઓએ છિદ્ર બરાબર બંધ નથી કર્યું? અરે હા, હવા લીક થતી હોય તો પણ અવાજ ના આવે. એટલે જ બધા જ છિદ્રો ખુલ્લા રાખવાથી આંગળીઓની ભૂલની શક્યતા શૂન્ય થઈ જાય છે. વિદ્યાર્થીને ખબર જ હોય કે પ્રોબ્લેમ માત્ર હોઠના એંગલમાં છે. પિલોરી કાચ સહેજ પણ ડાબે જમણે થાય તો અગ્નિ પ્રગટે નહીં. અહીં શ્વાસ કિરણો છે અને બ્લોઈંગ હોલ કાગળ છે. અને આ એક્ઝેક્ટ એંગલ શોધવા માટે જ પેલું ટીવીના એન્ટેનાવાળું ઉદાહરણ આપ્યું છે સ્ત્રોતમાં. અરે હા, એ બહુ ક્લાસિક છે. અવાજ ના આવે તો વાંસળીને સહેજ ફેરવવી પડે, જેમ જૂના જમાનામાં અગાસી પર જઈને એન્ટેના ગોળ ફેરવતા. અને નીચેથી બૂમ પડે કે હા, હવે ચિત્ર ચોખ્ખું આવ્યું. બરાબર. એમ જ સાચો અવાજ શોધવાનો. એક્ઝેક્ટલી. એટલે કે હિસિંગ સાઉન્ડ ઓછો અને શુદ્ધ અવાજ વધારે આવવો જોઈએ. અને પછી આ અવાજ સતત 10 વાર જોયા વિના આવવો જોઈએ. આટલું બધું રિપીટેશન કેમ? મસલ મેમરી માટે. સ્નાયુઓની સ્મૃતિ. ઓકે. આપણું મગજ દરેક વખતે ગણતરી ન કરી શકે,
10 વાર કરો એટલે હોઠના સ્નાયુઓ આપમેળે સેટ થઈ જાય. એટલે આ શારીરિક પ્રોગ્રામિંગ છે. આ વેરિયેબલ આઇસોલેશનની પદ્ધતિ તો કોઈપણ નવી સ્કિલ શીખવા માટે માસ્ટર સ્ટ્રોક છે. બિલકુલ. હવે એન્ટેના સેટ થઈ ગયું, અવાજ આવી ગયો. પછી આવે છે શ્વાસની એથ્લેટિક્સ. અવાજ ટકાવી રાખવો એ સહનશક્તિની કસોટી છે ને? હા, વાંસળી વગાડવી એ ફેફસા માટે મેરેથોન દોડવા સમાન છે. એટલે જ આમાં એક બેન્ચમાર્ક આપ્યા છે. સરેરાશ 12 થી 15 સેકન્ડ સુધી એક શ્વાસ ટકવો જોઈએ. અને શ્વાસ લેવાની લીત પણ અલગ છે. છાતીમાંથી નહીં, પેટમાંથી ખેંચવાનો છે. જેમ ઓમ બોલતી વખતે કરીએ છીએ તેમને. હા. આનાથી શું ફરક પડે? બહુ મોટો. પેટથી શ્વાસ લો ત્યારે ડાયાફ્રામ નીચે ખેંચાય, ફેફસાને ફૂલવાની જગ્યા મળે અને હવાનો જથ્થો વધે. અને આની પ્રેક્ટિસની રીત તો મને બહુ જ ગમી. એકદમ ગણિત. હા, ટાઈમર લગાવીને 5 થી 10 રીડિંગ લેવાના. રાઈટ. 14 સેકન્ડ, 13 સેકન્ડ, 10 સેકન્ડ અને પછી સરેરાશ કાઢવાની. હા. આ રોજના 5 થી 10 મિનિટનું વોર્મઅપ છે. સાચી વાત. પણ હું એ વિચારતો હતો કે કોઈ હાઈ સ્કોર કે રેકોર્ડ બનાવવાનું કેમ નથી કહ્યું? માત્ર એવરેજ કેમ? આ બહુ જ મોટી સાયકોલોજીકલ ટ્રીક છે. એટલે? આ પ્રશ્ન ઊભો કરે છે કે નવી વસ્તુ શીખતી વખતે આપણો અહંકાર આપણને કેટલી વાર રોકે છે. જ્યારે તમે રેકોર્ડ બનાવવા પાછળ પડો છો ત્યારે મગજમાં તણાવ આવે, સ્નાયુઓ ખેંચાય અને શ્વાસ તૂટી જાય. ઓહ. એટલે જીતવાની ઉતાવળ જ હરાવે છે. બિલકુલ. શિક્ષકે સરેરાશ કાઢવાનું કહીને સ્પર્ધાનું દબાણ દૂર કરી દીધું. એક ખરાબ પ્રયાસ એ નિષ્ફળતા નથી, માત્ર એક ડેટા પોઈન્ટ છે. વાહ, આ તો ડિમોટિવેટ ન થવાનો બહુ માનવીય અભિગમ છે. આ કોઈ મેડિટેશનની પ્રક્રિયા જેવું જ લાગે છે. સાચી વાત છે. તો જો આપણે આખી યાત્રાનો સારાંશ કાઢીએ તો આપણે સ્કેલના કડક ગણિતથી શરૂઆત કરી. હા. હાથની એર્ગોનોમિક્સ જોઈ, એન્ટેનાની જેમ અવાજ ટ્યુન કર્યો અને અંતે શ્વાસના સરેરાશ માપન સુધી પહોંચ્યા. અને આમાં શ્રોતાઓ માટે એક બહુ જ મોટો પાઠ છે. શું? કોઈ પણ નવી સ્કિલ શીખવી હોય તેને નાના ભાગોમાં વહેંચો, આંકડાકીય રીતે માપો અને પોતાની જાત સાથે સ્પર્ધા કરો. અદ્ભુત. આ કોઈ પણ ક્ષેત્ર માટે માસ્ટર ક્લાસ છે. હવે કાર્યક્રમના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગુ છું. શ્વાસ, પોતાની સ્નાયુઓની સ્મૃતિ અને મનના કેન્દ્રીકરણ પર પ્રભુત્વ મેળવવાની જ પ્રક્રિયા હોય તો શું સંગીત વગાડવું એ માત્ર વાતાવરણમાં અવાજ ઉત્પન્ન કરવા પૂરતું સીમિત છે? બહુ ડીપ સવાલ છે. કે પછી તે આખરે પોતાની જાતને અંદરથી ઓળખવાની એક સેલ્ફ ડિસ્કવરીની ઊંડી યાત્રા છે? વિચારજો આના પર.